ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક નર માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 નારી માછલી હોય તો જે આપણને કીધી છે એ નર માછલી હોવાની સંભાવના કેટલી? તો આપણે જોઈએ તો કે પહેલાં તો આપણે દરેક ક્વેશ્ચનની જેમ શરૂઆત કરશું. કુલ પરિણામો n કેટલા થશે? તો કે 5 નર માછલી છે અને 8 નારી માછલી છે, મેલ એન્ડ ફિમેલ. તો ટોટલ આપણી પાસે કેટલી છે? તો કે 13 માછલીઓ છે. હવે અનુકૂળ પરિણામો. શું છે? તો કે નર માછલી બહાર કાઢે છે. તો નર માછલી હોય તેવા પરિણામો. નર માછલી કેટલી છે? તો કે 5. તો એમ આપણા થશે 5 અને n મળ્યા છે આપણને 13. હવે જે સંભાવના પૂછવામાં આવી છે એ નર માછલી હોય તેની સંભાવના. સૂત્ર મૂકશું. અનુકૂળ પરિણામોના છેદમાં કુલ પરિણામ અથવા એમના છેદમાં n. નર માછલી હોય એવા 5, કુલ તો કે 13. તો આપણી સંભાવના થશે નર માછલી દુકાનદારે યાદચ્છિક રીતે પસંદ કરી હોય તેની સંભાવના 5/13.